રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે। આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે મહેસાણા મનપા ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારી ફોર્મ ભરતા ચૂંટણી માહોલ ગરમાયો છે। ભાજપના શહેર પ્રમુખે દાવો કર્યો છે કે પક્ષ આ વખતે બહુમતી સાથે મનપા તેમજ જિલ્લા પંચાયત પર કબજો કરશે। પક્ષે પોતાની જીત અંગે પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તમને જણાવી દઈએ કે મનપા ચૂંટણીમાં ભાજપે માત્ર 5 ઉમેદવારોને જ ફરી તક આપી છે, જ્યારે બાકીના ઉમેદવારોમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। રિપીટ થયેલા ઉમેદવારોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ બહુમતીથી જીત હાંસલ કરશે। હવે મહેસાણામાં આવનારી ચૂંટણીમાં કઈ પાર્ટી બાજી મારશે તે જોવું રહ્યું। આજે સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શનનું આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। બધા જ ઉમેદવારો ઉમંગ અને ઉત્સાહથી પોતાના ટેકેદારો સાથે મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે, કમલમ ખાતે એકઠા થઈ અને વિશાળ રેલીની અંદર આજે અહીંયા ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે। એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ આપું છું। અને ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા, ત્યારે વિકાસના મુદ્દા સાથે હંમેશા વોટની જ્યારે પ્રજા સમક્ષ માગણી કરી છે, અને પ્રજાએ આ વિકાસના મુદ્દાને સ્વીકાર્યો છે। અને તમામ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આ ગુજરાતની અંદર એ વિકાસના મુદ્દા સાથે જોડાયેલું છે। ટિકિટ વહેંચણીની અંદર કોઈ નારાજ થયું હોય એ અમારા ધ્યાનમાં આવ્યું નથી, પણ જો એવું લાગતું હશે તો એમને, એ અમારો પરિવાર છે, પરિવારમાં નારાજગી આવે, પરંતુ એ નારાજગી ક્ષણિક માટે હોય છે અને એમને અમે ચોક્કસપણે મનાવી લઈ અમારા પ્રવાહની અંદર એમને જોડી દઈશું।